અમારા ફળિયાનું જે ગુલાબ છે ને એમાં મસ્ત મસ્ત મોટા મોટા ફૂલ આવે અને જાજા બધા આવે, એટલા સુકાય પણ એટલા આવે પણ ને પાછી કડીઓ પણ એટલી છે. એટલે મેં જે મોટા મોટા ફૂલ હતા ને એ લઈ અને મંદિરમાં ચડાવવા માટે ગઈ. પછી સરસ રીતે બધા ભગવાન ને માતાજીને ફૂલ ગોઠવી દીધા. એટલામાં હે ને રીશુભાઈ ઉઠી ગયા. ઈશુને એવી આદત છે ને કે સાંજે જે રમકડું છે ને એ મૂકીને સૂતો હોય ને પાછું સવારે ઉઠતા હોય તેને ઈ જોઈએ, અને કદાચ જો ન હોય ને તો એ રોવે. અશ્વિને એવા વિઝિટમાંથી ડાયરેક્ટ એટલે એને વાલો વાલો કરી મારે કરવાની હતી થોડી રસોડાની સફાઈ. આમ તો નોર્મલી આપણે રોજે રોજ કરતા જ હોય, પણ આજ થોડો ટાઈમ હતો એટલે મેં કીધું વ્યવસ્થિત લિક્વિડ થી સાફ કરી નાખું બધું. કેમ કે છે ને ગમે એટલું સાફ કરીને તો રસોડાની અંદર ખબર નઈ ક્યાંથી ચિકાસ આવી જાય. થોડા દિવસ પહેલા જ હજી બધું એકદમ ક્લીન સાફ કર્યું હતું, પાછું મને એમ થયું કે સાફ કરવાની જરૂર છે. પછી અમે ગયા બેંકે, કેમ કે અમારે થોડું કામ હતું. તો હું, રીશુ ને અશ્વિન ગામમાં જ છે ત્યાં ગયા તા. તો આવીને પછી કપડાં સુકાઈ ગયા તા, તો એ કપડાં બધા મેં સંકેલી નાખ્યા. ઓછાળ અને બ્લેન્કેટ ને બધું ધોયું હતું આજે. પછી આવી ગયો રાજવીર રમવા માટે, અને રીશુભાઈ છે ને ગામમાંથી વેફર લેવડાવી તે ખાતા હતા. પછી એને છે ને આ પાણીના માદણા કરીને ગારો કર્યો. એટલામાં પછી હું ગઈ રાજવીને રમાડવા માટે, ને રાજવીર છે ને મોબાઈલમાં જોઈ ને મોબાઈલને લેવાનું કરતો હતો. સાંજે મેં છે ને આજ બનાવી નાખ્યો ઓરો ને બાજરાના રોટલા. પછી હું ને રીશુ બે ઝૂલે ઝૂયલા, ને આપણે હવે મળીએ આવતા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.